આ ચૂંટણીમાં તમે ક્યાંય 5 ઉમેદવાર જોયા? હા મિત્રો, આમ આદમી પાર્ટીએ રાજકોટમાં અને વડોદરામાં 5 ઉમેદવાર ઊભા કરી દીધા. હવે લાગે છે કે હવે આને પૂરું થઈ ગયું. આમ આદમીનું કોઈ જાતની આગળ પાછળ કંઈ ખબર પડતી નથી. ગોપાલ ઇટાલિયા તો તમને ખબર જ છે, ખાલી મોટી મોટી વાતો કરવામાં, બીજું કંઈ એનાથી થવાનું નથી. વિસાવદરમાં એકવાર ધારાસભ્યમાં જીતી ગયો, એમાં તો એના મનમાં મોટી તુરન ખાન સમજે. તો વડીલ થોડી માપ મારે. 5 ઉમેદવારો ન હોય, શું કરવું આ લોકોનું યાર. હું તો બધાને કહું છું ભાઈ, જે કામ કરે એને મત દઉં, અને કામ કરે છે એ મોદી સરકાર છે. પૂરા આખા ભારતમાં કામ કરે છે બીજેપી સરકારો. વોટ ફોર મોદી સરકાર. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસવાળાને મૂકીને હાલજો, બાકી તમારી જિંદગી પણ ઝંડ થઈ જશે. જોયું ને તમે, મોદી સરકાર છે તો દેશમાં સારું છે, બાકી પૂરું થઈ જાય ભારતનું અને ગુજરાતનું. તો ધ્યાન રાખજો બધા મત દેવામાં, અને બધા ભાઈ બહેન બીજેપીમાં વોટ કરજો. જય જવાન જય કિસાન, જય જય શ્રી રામ. મોદી સરકાર જિંદાબાદ.